નમસ્કાર. જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે આશરે 5:45 વાગે 50મા પગથિયા નજીક 11 વર્ષીય મયુર ચૌહાણ પર સિંહે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોદસ ગામનો રહેવાસી મયુર પરિવાર સાથે ગિરનાર ચડી રહ્યો હતો. ત્યારે સેંકડો યાત્રાળુઓની હાજરી વચ્ચે સિંહે બાળકને ખેંચી લઈ ગયો હતો. ઘટના સ્થળથી આશરે 100 મીટર દૂર બાળકના અવશેષો મળી આવ્યા. બાળકને લઈ જવાના નિશાન, બૂટ અને લીસોટાના આધારે વન વિભાગે તપાસ શરૂ કરી છે. છેલ્લા 1 અઠવાડિયાથી આ વિસ્તારમાં 3 સિંહો ફરી રહ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. અધિકૃત તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની સંપૂર્ણ વિગતો સ્પષ્ટ થશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ સહદેવ છે. આમનું નામ લાલાભાઈ છે. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચઢવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા. બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો. અને કેટલા વર્ષનું બાળક હતું? મયુર ચૌહાણ નીલકમલસિંહ નટવરસિંહ, ગામ મોદજ, તાલુકા મહેમદાવાદ, જિલ્લો ખેડા. આજે સવારે શું ઘટના બની અને તમારી શું માંગ છે? અમારે સવારમાં જ્યારે ગિરનારની સીડીઓ ચડતા હતા ત્યાંથી મેન ગેટથી 50 સીડીઓ ઉપર ચડ્યા અને ત્યાંથી અમારા 11 વર્ષનું એક બાળક હતું, અમારો ભત્રીજો થાય, એને પાછળથી હુમલો થયો વાઘનો. વાઘ સિંહ કોઈ ખ્યાલ નહીં આવ્યો કારણ કે લાઇટની સગવડ છે નહીં અહીંયા. એ લઈ ગયા અને અત્યાર લગીને ફોરેસ્ટ વિભાગ એમની તપાસ કરે છે, ચાલુ છે. પણ મારી માંગ એટલી જ છે કે ભાઈ ગિરનારની સીડીઓ પર લાઇટની સગવડ પહેલી કરો, કારણ કે લાઇટની સગવડ નથી એના કારણે અંધારા અમને ખ્યાલ આવ્યો નહીં અને અમે તપાસ કરીએ કે નહીં કે પાછળ પીછો કરી શકે નહીં. અચ્છા, અને બીજા કોઈ ફોરેસ્ટ કર્મીની સુવિધા હતી કે ફોરેસ્ટ કર્મી કોઈ હતા કરી? ના, કોઈ હાજર હતું નહીં ત્યારે. સૌથી પહેલા તમે કોને જાણ કરી? સૌથી પહેલાં અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી.